અને બાળકોની વાત કરી નૈતિકતાની, તો એનું રિપીટેશન થવાની જરૂર હતી. નાનપણમાં કહી દીધી ત્યારે ગમી, પણ દર મિનિટે, અને કશુંય બાળક તમે કોણ એ નહીં કરે, તમે કરો એ કરે. માવતરે જીવી બતાડવું પડશે. એ એમ ફોનમાં એમ કે કહી દે મારા પપ્પા ઘરે નથી, પછી તમે એને ક્યારેય નહીં કહી શકો કે જૂઠું નહીં બોલવાનું. બધું જ જીવી બતાડવું પડે છે. દારૂ પીનારા, સિગરેટ પીનારા બાપ એમના દીકરાને નહીં કહી શકે કે વ્યસન ના કરીશ. બધું કરીને જ બતાડવું પડે છે. ને બહુ બાળક બહુ સાયલેન્ટલી ઓબ્ઝર્વ કરે છે તમારી લાઈફ, સ્કૂલની લાઈફ, અને એમાંથી જ શીખે છે. આજે જ કદાચ મારી રીલ છે કે એકદમ નિર્દોષ બાળક આપણને મળે છે. આ કટુતા ભરે છે કોણ? સ્કૂલને અને મા બાપને જ મળે છે. સૌથી પહેલું તો અમને જ મળે છે. તો એના માટે જ એક સ્ટોરી હતી કે એક ભાઈના ઘરે બહુ ઝઘડો ચાલતો હોય છે, ને પછી એના કોઈક સગા આવે છે, એટલે કે પાડોશી જોડે આટલો બધો ઝઘડો કેમ થયો? એટલે કે જુઓ ને, આમના મુન્નાએ આપણા સનીને પછાડ્યો અને વગાડ્યું એમ. એટલે કે પણ બહાર મુન્નો અને સની બે તો ક્રિકેટ રમે છે. એટલે ભૂલી જવું એ જ બાળપણ છે. માફ કરવું, ફરી પ્રેમ કરવો, ફરી લાડ કરવા, એ હતું. આ કટુતા તો આપણે નાખી છે. આપણે બહુ જલ્દી મા બાપે એમનો રોલ શીખી જવાની જરૂર છે. જ્યારે બાળકને માવતર જોઈએ છે ત્યારે મા મોબાઈલ આપે છે, અને પછી જ્યારે મોબાઈલમાં યુવાન દીકરો વ્યસ્ત છે ત્યારે માવતર એમ કે મારી સામે જો, તો દીકરો કદાચ નથી જોતો. આપણે બહુ સમય એમને આપવાની જરૂર છે. નવી પેઢીને બીજા કશાની જરૂર જ નથી. માવતરે ખૂબ સમય આપવો પડશે. સંતાનોને ધીમા ઘાટે ઘડવા જ પડશે.